ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ મળ્યા હતા આપણે ત્યારે કાર્યને રિલેટેડ એક્ઝામ્પલ જોયા હતા. કેટલું કાર્ય થાય, કેટલું સ્થાનાંતર થાય, કેટલું બળ લાગે, F ઇન્ટુ ડી આને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોયા હતા. પણ એ બધા એક્ઝામ્પલ સિમ્પલ W બરાબર F ઇન્ટુ ડી આ રીતના ઇક્વેશન હતા. થોડાક નવા એક્ઝામ્પલ આ વખતે તમારી સામે છે, તો બીજી 3 રકમ તમારી સામે છે. સ્ક્રીનશોટ લઈ લો અથવા ફટાફટ લખી નાખો જલ્દી. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 1. ચાલો હવે જો 20 કેજી દળ ધરાવતા એક કણ પર 20 કેજી દળ, ધેટ મીન્સ કે તમને m આપી દીધો, m બરાબર 20 કેજી, એક કણ પર 3i + j ન્યૂટન સમાન બળ લાગે છે. તો બળ આપી દીધું છે, બળ F બરાબર 3i + j ન્યૂટન. આટલું બળ લાગે છે. ઓકે, સમાન બળ લાગે છે એટલે ભૂલી જવાનું, ખાલી બળ લાગે છે એટલું યાદ રાખો તમે કે આટલું બળ લાગે છે. હવે શું કહે છે? આથી કણનું 2i + k મીટર થી 4i + 3j + k મીટર જેટલું સ્થાનાંતર થાય છે. ફરી પાછા બે સ્થાન આપ્યા છે તમને. આ એક સ્થાન પરથી આ બીજા સ્થાન પર સ્થાનાંતર થયું. તો આપણી પાસે બે વેલ્યુ થઈ. એક d1 થયો તમારી પાસે 2i + k બરાબર છે, અને d2 તમારી પાસે થયો i 4i + 3j + k 4i + 3j + k. આ અંતર તમને આપેલું છે કે આટલું સ્થાનાંતર થાય છે. તો કણ પર બળ વડે થયેલું કાર્ય ફરી પાછું શોધવાનું છે W. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આવો એક એક્ઝામ્પલ કર્યો હતો, સેમ જ એક્ઝામ્પલ છે. થોડુંક ટ્વિસ્ટ એ લોકોએ શું આપ્યું છે તે સમજીએ. એ લોકોએ આ વખતે આપણને રકમમાં ગૂંચવવાનો પ્રયત્ન કર્યો, કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કર્યો. કઈ રીતે? ગઈ જે રકમ હતી એમાં દળ બરાબર 20 કેજી દળ, એવું કઈ દળ જ નહોતું આપ્યું. આ વખતે એ લોકોએ શું કર્યું? દળ આપી દીધું, 20 કેજી દળ ધરાવતા. હવે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે એમ આપ્યું છે તો એમનો ઉપયોગ થશે ક્યાં, કઈ જગ્યાએ એમ વપરાય છે. આમાં આપણે કન્ફ્યુઝ થઈએ અને કંઈક ને કંઈક ભૂલ કરી દઈએ છે. બધા જ લોકો આવું કરે. શું કરે? F = માં એમ આવે છે, ચલો એની અંદર મૂકી દો. ત્યાં કન્ફ્યુઝન કરે, ત્યાં પ્રવેગ શોધે, પછી ભલભલા નવા સૂત્ર બનાવતા જાય. આપણે એવું નથી કરવાનું, બરાબર છે? આપણે માત્ર ને માત્ર એટલું જોવાનું છે કે મારે કાર્ય શોધવાનું છે. કાર્ય W બરાબર F * d આવે છે. F આપ્યો છે? હા આપ્યો છે. D છે તો કે હા D છે. તો એમ નથી તો નથી યુઝ કરવા. એમની જરૂર નથી પડતી તો નથી યુઝ કરવો. માત્ર ને માત્ર ગૂંચવવા માટે, કન્ફ્યુઝ કરવા માટે આપણને એમ આપેલો છે. એમનો ઉપયોગ નથી આવતો તો નહીં કરવાનો. એવું જરૂરી નથી કે તમને રકમની અંદર જેટલા ડેટા આપ્યા છે એ બધા જ ડેટાનો ઉપયોગ થાય, કઈ જરૂરી નથી. કન્ફ્યુઝન જનરેટ કરે છે, બીજું કઈ નથી. બરાબર છે? ચલો, તો આપણે અહીંયા m બરાબર 20 કેજી સાથે કઈ લાગતું વળગતું નથી. તો સૌથી પહેલા F * d શોધી નાખીએ. ચલો આ બંને પરથી આપણે પહેલા d શોધીએ. તો d બરાબર શું થશે? તો કે d2 - d1 લખવાની જરૂર પડશે. d બરાબર અંતિમ માઈનસ પ્રારંભિક. ઓકે, ચલો તો શું થયું? અંતિમ કયું છે? 4i 3j k. ચલો લખી દઉં છું 4i + 3j + k માઈનસ પ્રારંભિક એટલે -2i - k. નિશાની બદલાઈ જવાની. -2i - k થઈ ગયું આ રીતે. ચલો શું કેન્સલ થયું? k ગયો,
તો d બરાબર તમારી પાસે શું વધ્યું 4i 2i તો વધ્યો ખાલી 2i અને અહીંયા વધ્યો 3j આ તમારું થઈ ગયું સ્થાનાંતર આ તમને d મળી ગયો અંતિમ માઈનસ પ્રારંભિક કરી બરાબર છે ચલો તો અહીં લખીએ આપણે વેલ્યુ f તમને આપ્યો છે 3i + j ઇન્ટુ d તમારી પાસે છે 2i + 3j ગુણાકાર કરીએ ફરીથી ગુણાકાર ક્યાં કરવાનો i નો i ની સાથે j નો j ની સાથે ચાલો 3i * 2i એટલે 3 દુ 6 બંને વત્તા છે તો વત્તા મૂકશું 1 * 3 3 એકા 3 કેટલા થઈ ગયા 9 તો 9 જૂલ તમારો આન્સર આવે છે 9 જૂલ તો કણ ઉપર બળ વડે થયેલું કાર્ય કેટલું 9 જૂલ જેટલું કાર્ય થાય છે ઓકે ફરી પાછું ક્યાંય મિસ્ટેક હોય તો d2 - d1 4i - 2i 2i 3j - 3j k - k 0 2i + 3j ઓકે 3 * 2 3 દુ 6 1 * 3 3 6 ને 3 9 ઓકે એક્ઝેક્ટ કમ્પ્લીટ છે ઓકે ચલો જોઈ નાખો ફટાફટ લખી નાખો સ્ક્રીનશોટ લઈ લો चलो सेकंड एग्जांपल सेकंड एग्जांपल છે એક કણ પર y દિશામાં f બરાબર 20 + 10y નું બળ લાગે છે જો બળ આપ્યું છે બળ કઈક અલગ રીતે આપ્યું જો અત્યાર સુધી i j k આ સ્વરૂપમાં આપતા હતા હવે 20 + 10y આવું આપ્યું છે એટલે કંઈક નવું તો છે આ વખતે બરાબર જોઈએ શું નવું છે તે આ કણને y બરાબર 0 થી y બરાબર 1 મીટર ખસેડવા હવે સ્થાનાંતર કંઈક અલગ આપ્યું છે બરાબર હવે જે તમને બળ આપ્યું છે એ y દિશામાં ગતિ કરતું બળ આપ્યું છે બરાબર ધેટ મીન્સ ચલ બળ આપ્યું છે કેમ જો રેન્જ આપી દીધી y ની y દિશામાં જે પદાર્થ ગતિ કરે છે એની રેન્જ કેટલી છે અત્યાર સુધી એકમ સદિશના સ્વરૂપમાં હતું સ્થાનાંતરમાં ફેરફાર હતો પણ હવે જે સ્થાનાંતર થાય છે એ કેટલી રેન્જ છે ક્યાંથી ક્યાં સુધી સ્થાનાંતર કરવાનું છે એ રેન્જ આપી છે તમને રેન્જ આપી એટલે આપણને ખબર છે કે ચલ બળ વડે થતું કાર્ય અને એનું ઇક્વેશન છે w = ઇન્ટિગ્રેશન f dx dx ની જગ્યાએ dy dz તમને જે કંઈ હોય એ y નો જે પેરામીટર આપ્યું હોય એ પ્રમાણે ચેન્જ કરવાનું ઓકે તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે આપણે હવે ચલ બળ વડે થતું કાર્ય ચાલો તો જોઈએ આપણે હવે આ જ ઇક્વેશનમાં જો y દિશામાં f બરાબર y દિશા છે તો આપણે અહીંયા શું કરશું f ની જગ્યાએ આપણે શું કરશું dy કરી દઈશું તો ઇન્ટિગ્રેશન f dy ક્યાંથી ક્યાં y બરાબર ક્યાંથી ક્યાં છે તો કે y બરાબર 0 થી 1 તો એની રેન્જ છે 0 થી 1 આટલી રેન્જ તમને આપી દીધી છે એ લોકોએ કાર્ય શોધવાનું છે ચલો f ની વેલ્યુઝ તમને ખબર છે 20 + 10y મૂકતા જઈએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 1 20 + 10y dy બરાબર છે ચલો ઇન્ટિગ્રેશન કરવાનું છે હવે આ સંકલન અને વિકલન તમે શીખ્યા નથી છતાંય ફિઝિક્સમાં પહેલા ચેપ્ટરથી શરૂઆત થઈ જાય છે તો અમુક બેઝિક સંકલન અને વિકલન છે તમને ખબર હોવી જોઈએ બરાબર છે હવે અહીંયા જો 20 અચળ છે એટલે ખાલી ઇન્ટિગ્રેશન ખાલી આ રીતે લખાય 20 ઇન્ટિગ્રેશન dy એટલે અહીંયા 1 છે ખાલી કંઈ છે નહીં તો 1 નું થાય y dy છે ને એટલે y થશે શું થશે y ઓકે
થોડું કન્ફ્યુઝન થશે, ફરી કહું છું, ક્યારે ક્લિયર થશે? જ્યારે સંકલન અને વિકલન શીખીશું ત્યારે થોડું થોડું તમારે સમજતું રહેવું પડશે, બરાબર છે? તો અહીંયા શું થશે જો, બધાનું વિકલન સંકલન કરી નાખું છું. 20 * d એટલે 20y વત્તા 10 અચળ પદ છે y છે. હવે ઇન્ટિગ્રેશન y dy ઇન્ટિગ્રેશન y એટલે y²/2 આવું થાય. શું થશે આનું? કઈ ના હોય તો ખાલી y, એક હોય તો y²/2, y² હોય તો y3/3, y3/3, y3 હોય તો y ની એક એક ઘાત વધારતા જવાનું, બરાબર છે? તો અહીંયા થશે 10 y²/2 0 થી 1 આટલી રેન્જ થશે, બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે મૂકી દઈએ અપર લિમિટ એટલે પહેલી લિમિટ માઈનસ લોઅર લિમિટ. પણ લોઅર લિમિટમાં તમે જો 0 છે, અહીંયા 0 મૂકું y ની જગ્યાએ, તો y ની જગ્યાએ 0 મૂકું તો ગુણાકાર 0 જ થવાનો છે. અહીં પણ y ની જગ્યાએ 0 મૂકું તો 0 જ થવાનો છે. છતાં પણ ચાલો લખી નાખીએ આપણે. અહીંયા થશે 20 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ વત્તા અહીંયા 2 × 5 = 10 કરી દો, બરાબર છે? તો અહીંયા થશે 5 y² એટલે 1² માઈનસ 0. તો શું થયું તમારી પાસે? અહીંયા એક જ રહેશે એટલે 20 જ રહેવાના છે, વત્તા 1 નો વર્ગ 1 વત્તા 5 જ રહેવાના છે. તો થઈ ગયા તમારી પાસે 25 જૂલ, બરાબર છે? કેટલું કાર્ય થાય છે તમારે? 25 જૂલ જેટલું કાર્ય થાય છે. ચલ બળ વડે થતું કાર્ય. રેન્જ આપે છે તમને કે 0 થી 5 ની રેન્જ, 0 થી 10 ની રેન્જ, 5 થી 10 ની રેન્જ, અલગ અલગ રેન્જ આપશે. એ રેન્જ પ્રમાણે તમારે ચલ બળ વડે થતું કાર્ય. ફરી કહું છું, સંકલન આમાં આવશે તો સંકલન થોડું જેટલું બેઝિક છે એટલું તમારે યાદ રાખવાનું. ડિટેલમાં તમે 12th માં શીખવાના છો. મેથ્સ વાળા, બાયો વાળા તો યાદ જ રાખવું પડશે, બરાબર છે? ચાલો, તો આ એક્ઝામ્પલ જોઈ લો, પછી આપણે નવા એક્ઝામ્પલ તરફ જઈએ. ફટાફટ જોઈ લો. ચાલો, થર્ડ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે આગળ. ત્રીજો એક્ઝામ્પલ શું કહે છે? ફરી પાછું 2 kg દળવાળા, જો ફરી પાછું એમ આપ્યું છે આપણને, m બરાબર 2 kg, f બરાબર, હવે જો ફરી પાછું બળ કેવું આપ્યું છે? 7 - 2x + 3x², એટલે x ની રેન્જ આપી છે તમને. એનો મતલબ એવો થઈ ગયો x ની રેન્જ આપેલી હોવી જોઈએ. જો અહીંયા આપી છે ચલ બળ લાગવાથી તે x બરાબર 0 થી ખસીને x બરાબર 5 મીટર સ્થાને ખસે છે. અહીં તો કંઈ પણ દીધું છે કે ચલ બળ લાગે છે, બરાબર છે? ચલ બળ વડે થતું કાર્ય અને x ની રેન્જ છે, તો આપણે આવું લખી શકીએ. ફરી પાછો આમાં જોજો, m આપ્યું છે. m સાની માટે આપ્યું છે? યસ, કન્ફ્યુઝન માટે. નથી લખવો જ નથી, બરાબર છે? ચાલો, તમારું ઇક્વેશન આ રીતનું થશે. w બરાબર ઇન્ટિગ્રેશન f dx. જો અહીંયા x છે એટલે મેં dx કર્યું, y હોત તો dy કરી દો. સિમ્પલ. તમે સ્થાનાંતર તરીકે x લઈ શકો, y લઈ શકો, z લઈ શકો, d લઈ શકો, s લઈ શકો, r લઈ શકો, કોઈ પણ નોટેશન તમે યુઝ કરી શકો છો, તમારા પર ડિપેન્ડ છે. પણ આપણે પરિસ્થિતિને અનુલક્ષીને લઈએ છીએ કે y હતું તો y લીધું, x હતું તો x લીધું છે, બાકી કંઈ નથી, બરાબર છે? ચાલો, વેલ્યુઝ મૂકતા જઈએ. ઓકે, રેન્જ કેટલી આપી છે? x ની રેન્જ 0 થી 5, તો અહીંયા લખી દો 0 થી 5 ની રેન્જ છે. ઓકે, ચાલો, તો w બરાબર
ઇન્ટિગ્રેશન 0 to 5 f આપ્યો છે તમને 7 minus 2x plus 3x square dx આ રીતે તમને આપ્યું છે. હવે બધાનું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે, બરાબર છે. ચલો ઇન્ટિગ્રેશન કરતા જઈએ. 7 એકલો છે એટલે કે શું થશે, એની સાથે x આવી જશે, -2 ની સાથે x છે. મેં હમણાં જ કહ્યું તમને કે એક એક ઘાત વધારતા જાઓ. કઈ નતું તો x લખ્યો, હવે એક x આપ્યો છે તો x સ્ક્વેર કરી દેવાનો અને 2 નીચે કારણ કે આનું ઇન્ટિગ્રેશન છે, ઇન્ટિગ્રેશન x raised to n dx is equal to x raised to n plus 1 upon n plus 1. જેટલી ઘાત ઉપર થાય એટલી ઘાત નીચે આવે. આ એનું ઇક્વેશન છે, બરાબર છે. ચલો તો સ્ટાર્ટ કરીએ ફરી પાછું. ચલો ક્યાં થશે +3 x સ્ક્વેર છે, શું કરીશું x ક્યુબ બાય 3, બરાબર છે, x ક્યુબ બાય 3. કેટલી રેન્જ આપી છે તમને 0 થી 5 ની રેન્જ આપેલી છે. ચલો કેન્સલ કરીએ પહેલા 2 2 3 આ બધા કેન્સલ થઈ ગયા આપણી પાસે. શું રહ્યું હવે અહીંયા 7x minus x square plus x cube 0 થી 5 ની રેન્જ છે. ચલો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ આ રીતે મૂકી દઈએ આપણે. ચલો અપર લિમિટ મૂકીએ છીએ આપણે પહેલા. જો લોઅર લિમિટ તો 0 જ છે, લોઅર લિમિટ કઈ છે 0 છે, તો લોઅર લિમિટ મૂકવાની કઈ કામ જ નથી. આપણે શું કામ મૂકીએ, મહેનત કરીને ખોટું ગૂંચવાનું થાય એની કરતા મૂકવાની જ નહીં. 0 ને કોની સાથે ગુણાકાર કરો કે ભાઈ કરો 0 કરી નાખવાનો ને 0, બરાબર છે. ચાલો તો અહીંયા 7 into 5 कर दो minus 5 square plus 5 નો ક્યુબ થઈ ગયું. હવે માઈનસ જો લોઅર લિમિટ કરે તો -7 into 0 0 -0 નો સ્ક્વેર 0 -0 નો ક્યુબ 0, બધું 0 જ થાય. તો એને લખવાનું કઈ કામ નથી આપણે, બરાબર છે. તો અહીં સુધી ચાલો આગળ વધીએ. 7 5 35 માઈનસ 5 નો વર્ગ 25, 5 નો ઘન 5 5 25 ગુણ્યા 5 125, બરાબર છે. આટલું થયું આપણી પાસે. હવે 125 માંથી 25 ગયા એટલે 100. જો સિમ્પ્લિફિકેશન કરી 125 માંથી 25 ગયા એટલે 100 વધ્યા. 100 માંથી 35 બાદ કરો 65 65 ને 5 70 ને 30 65. તમારો આન્સર થયો 65 જૂલ. તો કેટલું કાર્ય કરવું પડે, દરમિયાન થતું કાર્ય કેટલું 65 જૂલ છે. આ એનું ઇક્વેશન છે, જરાક સાઈડ પર રાખજો. ઓકે 65 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ઓકે તો જો અચલ બળ વડે થતું કાર્ય બંને રીતે કાર્ય તમને પૂછાય. સાદું W બરાબર F into D એ પણ કાર્ય પૂછી શકે છે, અથવા W બરાબર F into dx ઇન્ટિગ્રેશન F dx ચલ બળ વડે થતું કાર્ય આ પણ તમને પૂછી શકે છે. તો આ બંને કાર્યના એક્ઝામ્પલ થયા. ઓકે તો 3 એક્ઝામ્પલ આજના જે લખ્યા હતા એ 3 એક્ઝામ્પલ આપણે પૂરા કરીએ છીએ. ઓકે પહેલા આટલું લખી નાખો, પછી થોડી ઇન્ફોર્મેશન તમને આપી દઉં. ઓકે ચાલો તો આ સાથે આજના 3 એક્ઝામ્પલ પૂરા થાય છે. જો મિત્રો ગઈકાલે 3 એક્ઝામ્પલ કર્યા, આજે 3 એક્ઝામ્પલ કર્યા, આ બધા જ કાર્યના એક્ઝામ્પલ છે. આના પરથી આપણને ખબર પડે છે કે કાર્યના એક્ઝામ્પલ પૂછાય છે અને હજુ પણ આવનારા લેક્ચરમાં કદાચ કાર્યના જ એક્ઝામ્પલ હોઈ શકે છે.
તો એના એક્ઝામ્પલ કેટલા અગત્યના છે. હવે અગત્યના તો છે પણ ઇઝી પણ કેટલા છે એ પણ સમજો જરાક. તો બહુ ઇઝી એક્ઝામ્પલ પૂછ્યા છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આ બધા. વેલ્યુ ચેન્જ થઈ શકે, દિશા ચેન્જ થઈ શકે, બરાબર છે. મેથડ આની આ રહેવાની છે, મેથડમાં ચેન્જીસ નથી થવાના. તો પ્લીઝ જે 3 એક્ઝામ્પલ થયા તે આજના 3 એક્ઝામ્પલ કરે તે 6 એક્ઝામ્પલ મોડે કરી નાખો, થઈ જાય. તમે રકમ બોલે ને કાર્ય શોધો, બસ કાર્ય શોધો એટલે ડબલ્યુ નું ઇક્વેશન ધ્યાનમાં આવી જવું જોઈએ. કાં તો f * d આવશે, કાં તો ઇન્ટિગ્રેશન f dx આવશે. ઓકે. હવે એક ત્રીજી મેથડ જોવાની છે, એ ગ્રાફની મેથડ છે. આલેખ આપેલો છે પણ એક ગ્રાફ હશે, ગ્રાફની અંદર આપણે તમારે કાર્ય શોધવાનું કે પદાર્થ અહીંથી આમ લઈ જવાનું, આમ લઈ જવાનું, ઉપર જાય, નીચે જાય તો કેટલું કાર્ય થાય એ શોધવાનું છે. તો નેક્સ્ટ ટાઈમ મળીશું તો કાર્યના જ એક્ઝામ્પલ કરશું પણ એ ગ્રાફને અનુલક્ષીને કરશું, બરાબર છે. તો ત્યાં સુધી આ બધા એક્ઝામ્પલ તમે કરતા જાઓ, પ્રેક્ટિસ કરો, બરાબર છે. લખતા જાઓ છો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને મેસેજ કરી શકો છો. મળીએ નવા લેક્ચરમાં નવા એક્ઝામ્પલ સાથે. નમસ્કાર.